students, welcome again to the new chapter. Chapter name is e-payments and e-security. This is the video of e-payments and e-security part 1. Let's start. તો સૌથી પહેલા આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો આપણે જોઈ લઈએ કે આમાં કયા ટોપિક્સ આપણે કયા ટોપિક્સ ઉપર આપણે ડિસ્કશન કરવાના છે મીન્સ એના કી કોન્સેપ્ટ કયા છે આ યુનિટના યા આ ચેપ્ટરના તો આ તમારું ઈ પેમેન્ટ્સ એન્ડ ઈ સિક્યોરિટી ચેપ્ટર છે આ યુનિટ છે આ યુનિટ 3 છે તમારું બે યુનિટ તમારા યુનિટ 1 એન્ડ યુનિટ 2 તમારા કમ્પ્લીટ થઈ ગયા છે આ થર્ડ યુનિટ મેં સ્ટાર્ટ કર્યું છે તો સૌથી પહેલા કી કોન્સેપ્ટ આમાં ટોટલ તમારે 5 પોઈન્ટ્સ છે જેના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ તો સૌથી પહેલો છે ક્રેડિટ કાર્ડ ઓબ્લિક ડેબિટ કાર્ડ્સ સેકન્ડ વન ઇઝ સ્માર્ટ કાર્ડ યા ઇલેક્ટ્રોનિક ક્રેડિટ કાર્ડ થર્ડ વન ઇઝ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર મીન્સ EFT fourth one e-wallet e-check and e-cash and last fifth one securities in cyberspace આમાં કયા ટોપિક્સ આવશે કાઇન્ડ્સ ઓફ થ્રેટ્સ એન્ડ ક્રાઇમ્સ ક્રેડિટ કાર્ડ ફ્રોડ્સ એન્ડ ઇન્ટરનેટ સિક્યોરિટી યુઝિંગ VPN એન્ડ ફાયરવોલ્સ તો આપણે આ એટલા 5 ટોપિક્સ છે ટોટલ એના ઉપર આપણે આ યુનિટમાં યુનિટ 3 માં આપણે ડિસ્કશન કરશું તો આપણે જે પાર્ટ 1 છે તો આમાં આપણે ક્રેડિટ કાર્ડ ઓબ્લિક ડેબિટ કાર્ડ આ પહેલો પોઈન્ટ આપણે આ વિડીયોમાં લીધું છે તો ક્રેડિટ કાર્ડ ઓબ્લિક ડેબિટ કાર્ડ ફર્સ્ટ પોઈન્ટ છે તમારું તો આમાં આપણે નવી બધી ટેકનિક્સ આવી છે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ કાર્ડ્સનો યુઝ કરતા હતા બરાબર તો સૌથી પહેલું છે આમાં ક્રેડિટ કાર્ડ્સ એન્ડ ડેબિટ કાર્ડ્સમાં જનરલી બધાને આના વિશે નોલેજ થોડી ઘણી હશે બધા યુઝ કરતા જ હશે ઘણા બધા છોકરાઓ થોડું ઘણું એના વિશે નોલેજ હશે તો હવે આપણે આમાં ડિટેલમાં જવાનું છે કે શું હોય છે credit cards oblique debit cards is one of the primary modes using for electronic payments on the internet જે ડેબિટ કાર્ડ છે યા ક્રેડિટ કાર્ડ છે પ્રાઇમરી મોડ છે સૌથી બેસિક મોડ છે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ કરવા માટે થ્રુ ઇન્ટરનેટ સૌથી બેસિક કોન્સેપ્ટ છે across the world it's account for almost 70% of the payments in the electronic commerce transactions તો આપણે વર્લ્ડની વાત કરીએ તો 70% જે એકાઉન્ટમાં તમારે ટ્રાન્ઝેક્શન થાય છે મીન્સ પેમેન્ટ થાય છે એ ઇલેક્ટ્રોનિક થ્રુ થાય છે મીન્સ ક્રેડિટ યા ડેબિટ થ્રુ થાય છે પેમેન્ટ settle through credit card or the debit card is very much economical as compared to paper intensive payment જે તમે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડમાંથી પેમેન્ટ કરો છો તો એ ઈઝી પડે છે ઇન કમ્પેર ટુ તમે પેપર વર્ક કરીને પેમેન્ટ કરો મીન્સ તમે ચેક બનાવીને એવી રીતે કંઈક પેમેન્ટ કરતા હોય તો એની કરતા તમારે આ પેમેન્ટ ઈઝી પડે ક્રેડિટ યા ડેબિટ કાર્ડથી ઇકોનોમિકલી રીતે હવે ઇન ટુડેઝ ઇરા અત્યારના જમાનામાં e-commerce people have moved towards plastic money for conducting business એ plastic money conducting business માં આનો યુઝ કરવા માંડ્યા છે plastic money is using debit card or credit card for conducting business plastic money નો મીનિંગ કે તમે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો યુઝ કરો છો તમારા બિઝનેસ માટે it offers variety of services to the customers એ કસ્ટમર્સ ને અલગ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે thus provides a convenience from the form of making payments of goods and services without the use of cash and check અને જે બિઝનેસ કરે છે બરાબર તો એ કસ્ટમર્સ ને પ્રોવાઈડ કરે છે કે જે પણ ગુડ્સ યા પ્રોડક્ટ એ પરચેસ કરે તો એને કેશ યા ચેક દેવાની જરૂર નથી એ મતલબ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ થ્રુ પેમેન્ટ કરી શકે છે તો એનાથી જે કસ્ટમર છે એને ઈઝી પડે છે અને કેશ યા ચેક લઈ જવાની બધે જગ્યા લઈ જવાની જરૂર નથી Generally, banks issues credit card to their customers after assessing their credit worthiness in the market. જે બેંક જનરલી જે બેંક છે એ કસ્ટમર્સ ને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે એમનો બેંક એકાઉન્ટ્સ ની ડિટેલ્સ ને બધું એમને લાગે છે તો એ પ્રોવાઈડ કરે છે
A number of banks in the country are encouraging people to use credit cards. જે આપણે બેંક છે, ઘણી બધી બેંક છે કન્ટ્રીમાં, આપણા દેશમાં, તો એ માણસોને ઇન્કરેજ કરે છે કે તમે ક્રેડિટ કાર્ડનો યુઝ કરો. Credit cards in our country. આપણી કન્ટ્રીમાં credit cards become popular with the arrival of foreign banks in the banking industry. જે એ ક્યારે પોપ્યુલર થયું? અરાઇવિંગ ઓફ ફોરેન બેંક્સ ઇન ધ બેન્કિંગ ઇન્ડસ્ટ્રી, જ્યારે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં ફોરેનના બેંક્સ આમાં એડ થયા. ધ કોન્સેપ્ટ ઓફ ક્રેડિટ કાર્ડ્સ dates back to 1950. The concept of credit card dates back to 1950 with the launch of charge cards in Diners Club in United States of America. જે ક્રેડિટ કાર્ડનો કોન્સેપ્ટ છે એ શેમાંથી આવ્યું? 1950 અને એ ક્યારે લોન્ચ થયો? ક્યાં થયું છે? લોન્ચ ઓફ ચાર્જ કાર્ડ્સ ઇન ડાઇનર ક્લબ્સ ઇન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. અહીંયા however it became more popular when it started operating on magnetic strip from 1970. ક્રેડિટ કાર્ડનો કોન્સેપ્ટ આવ્યું તો 1950માં, અને ક્યાં આવ્યું હતું? ડાઇનર ક્લબ્સ ઇન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં. બરાબર, ત્યારે એ લોન્ચ થયો. ડાઇનર્સ ક્લબ ઇન યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં પછી એને લોન્ચ કર્યું. અને મોર પોપ્યુલર ક્યારે થયું ક્રેડિટ કાર્ડ? એનું જે કોન્સેપ્ટ છે એ 1970માં વધારે એ પોપ્યુલર થઈ ગયું. Reserve Bank of India constituted regularly mechanism for cards, a group which suggests the an importance of credit cards in our country. જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ જે કાર્ડ છે એના ઉપર રેગ્યુલરલી એના ગ્રોથ ઉપર અને એની ઇમ્પોર્ટન્સ ઉપર વર્ક કરતા હતા. It also suggests various measures to conduct the credit cards operating in safe, secure and efficient manner along with best customer practices. અને જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે મીન્સ આરબીઆઈ છે એ સજેસ્ટ કરતા રહે છે કે બધાને મીન્સ ક્રેડિટ કાર્ડના એના ડેવલપમેન્ટ માટે થઈને, એની ગ્રોથ માટે થઈને કે તમે એને સેફલી, સિક્યોરલી, સારી રીતે જે કસ્ટમર છે એ એનો યુઝ કરી શકે અને એની પ્રેક્ટિસ પડી જાય કસ્ટમર્સને. With lot of deliberations, RBI framed guidelines on credit card operations and requested all the commercial banks and non-banking financial companies to implement these guidelines immediately. ઘણી બધી મતલબ આના ઉપર એમને ગ્રોથ કર્યો, એના ઉપર ઘણું બધું એમને વિચાર કર્યો બધું, પછી એમને એક ગાઈડલાઈન બનાવી. કોને? આરબીઆઈ એક ગાઈડલાઈન બનાવી ક્રેડિટ કાર્ડના ઇમ્પોર્ટન્સ, એની રિક્વેસ્ટ તમારે એને કેવી રીતે યુઝ કરવાનો એના ઓપરેશન્સ માટે થઈને. અને જેટલા કોમર્શિયલ બેંક છે યા નોન કોમર્શિયલ બેંક્સ હતા, પછી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ હતી, એમને રિક્વેસ્ટ મોકલી કે જે એમને ગાઈડલાઈન બનાવી છે ક્રેડિટ કાર્ડ માટે થઈને, તમે એને ઇમિડિયેટલી ઇમ્પ્લિમેન્ટ કરો. બરાબર. RBI also insisted and advised these institutes to document the policy. જે આરબીઆઈ છે બધાને ઇન્સિસ્ટ કર્યું અને એડવાઇસ કર્યું કે તમે આ જે ડોક્યુમેન્ટ્સની પોલિસી છે, ટુ ડોક્યુમેન્ટ ધ પોલિસી એન્ડ ફેર પ્રેક્ટિસીસ કોડ of credit card operations and should upload all the details on the website on before November 30, 2005. તમે એની માટે પોલિસીઝ જે હોય, પછી એના ક્રેડિટ કાર્ડના રિલેટેડ કોડ્સ હોય, એ બધું તમારે વેબસાઇટ ઉપર 30 નવેમ્બર 2005 પહેલા તમારે વેબસાઇટ ઉપર બધું અપલોડ થઈ જવું જોઈએ. બરાબર, આ હતું એનું ઇન્ટ્રોડક્શન. હવે concept and meaning. Credit card or debit card is a small plastic card giving the right to its owner to purchase goods and services based on the owner's promise to pay for these goods and services. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ છે પ્લાસ્ટિક કાર્ડ હોય છે, સ્મોલ પ્લાસ્ટિક કાર્ડ જે એના જે રાઇટ ઓનર હોય છે, બરાબર, એને એ આપે છે શેની માટે? કે તમે ગુડ્સ છે પરચેસ કરી શકો, કંઈક સર્વિસ તમારે જોતી હોય તમે લઈ શકો, બેઝડ ઓન ઓનર્સ પ્રોમિસ.
જે એને કાર્ડ આપે છે, બરાબર. તો એની જે ઓનર છે કાર્ડનો, એની પાસેથી પ્રોમિસ લે છે કે તમે જે પણ તમે પ્રોડક્ટ્સ લેશો ને બધું લેશો એને તમે કાર્ડ થ્રુ પેમેન્ટ કરશો, મતલબ એનું પછી તમારે બધું કમ્પ્લીટ કરવાનું રહેશે, જે પણ એનું પેમેન્ટ હોય. It enables the holder to buy certain goods and services without paying immediately. હવે આમાં શું કીધું છે, ઇટ્સ ઇનેબલ ધ હોલ્ડર, જે હોલ્ડર છે કાર્ડ હોલ્ડર છે, ઇનેબલ છે ટુ બાય સર્ટેન ગુડ્સ એન્ડ સર્વિસીસ વિથઆઉટ પેઇંગ ઇમિડિયેટલી, જ્યાં સુધી પેમેન્ટ નહીં કરે ત્યાં સુધી કઈ વસ્તુ નહીં ખરીદી શકે, પરચેસ નહીં કરી શકે. નાઉ ધ ક્વેશ્ચન હિયર ઇઝ હુ પેઝ ધેમ, તો એને કોણ પે કરશે? The card issuing company pays the amount to the merchandise and owners pay the amount later to the card issuing company. હવે શું આમાં શું ઇશ્યુ થાય છે કે કંપની પેઝ ધ એમાઉન્ટ ટુ ધ મર્ચેન્ડાઇઝ, જે કંપની છે એ એમાઉન્ટને પે કરી દે છે જે તમારા કાર્ડનો તમારે બાકી બતાવે છે, એન્ડ ધ ઓનર પેઝ ધ એમાઉન્ટ લેટર ટુ ધ કાર્ડ્સ ઇશ્યુઇંગ કંપની. પછી જે કસ્ટમર છે, જે ઓનર છે એ કંપનીને પછી જ્યાંથી એને કાર્ડ મળ્યું છે એને પેમેન્ટ કરી દેશે. While in case of debit card, the amount gets debited from the customer's account directly. હવે ડેબિટ કાર્ડમાં થ્રુ શું થાય છે કે ડાયરેક્ટ તમે જ્યારે પણ એ વસ્તુ પરચેસ કરો ઇમિડિયેટલી એમાંથી તમારે એકાઉન્ટમાંથી એ રૂપિયા કપાઈ જાય છે, બરાબર. પણ ક્રેડિટ કાર્ડમાં શું થાય છે, અમુક ઇમિડિયેટલી તમારે રૂપિયા નથી કપાતા, એમાઉન્ટ નથી તમારા એકાઉન્ટમાંથી કટ થતા. એ કંપની જે છે યા બેંક છે તમને અમુક ટાઈમ પીરિયડ આપે છે, એના પછી તમારા એકાઉન્ટમાંથી કપાય છે, ત્યાં સુધી બેંક એને પે કરી દે છે. Usage of these plastic cards can therefore be considered as a good substitute for cash and check. જે આપણે આ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ છે, બરાબર, એનું આપણે ગુડ સબસ્ટિટ્યુટ માની શકીએ છીએ, મીન્સ સારો છે એનો જે આપણે યુઝ કરીએ છીએ કેશ કે ચેક કરતા. The operations of credit card is very simple. જે ક્રેડિટ કાર્ડનો ઓપરેશન છે બહુ સિમ્પલ છે. The bank or any other non-banking company issue a small plastic card named credit card to its account holder or customer. જે બેંક છે જ્યાં તમારું એકાઉન્ટ હશે યા કંઈક નોન બેન્કિંગ કંપની છે એ તમને એક સ્મોલ પ્લાસ્ટિક કાર્ડ, એને ક્રેડિટ કાર્ડ કહેવામાં આવે છે, એકાઉન્ટ હોલ્ડરને યા કસ્ટમરને પ્રોવાઈડ કરે છે, આપ ઇશ્યુ કરે છે. The holder of the credit card may use it for various purposes such as shopping, payment and settlement, bank booking tickets, etc. જે કાર્ડ હોલ્ડર છે ક્રેડિટ કાર્ડમાંથી એ ઘણી બધી વસ્તુ ઘણી બધી જગ્યાએ એનું યુઝ કરી શકે છે અલગ અલગ પર્પઝ માટે. ફોર એક્ઝામ્પલ શોપિંગ કરવાની હોય, કંઈક પેમેન્ટ કરવાનું હોય, કંઈક એને ટિકિટ બુક કરવાની હોય, તો બધી જગ્યાએ એનું યુઝ કરી શકે છે. When the holder of the card uses it, when the holder of card uses it, he does have to pay the amount immediately. જ્યારે તમે એ કાર્ડનો યુઝ કરો છો તો તમારે શું કરવાનું હોય છે, તમારે જે એમાઉન્ટ છે ઇમિડિયેટલી એમાંથી પે થઈ જાય છે, તમારા એકાઉન્ટમાંથી કટ થઈ જાય છે. The card issuing company will make the payment to the mercantile and holder of the card makes payment to the bank oblique NBFCs later after some prefixed time limit is specified in the contract. હવે તમે એવી રીતે કરી શકો છો કે તમારા જે કાર્ડ છે તમે પેમેન્ટ કરી દીધું, પણ ત્યારે જ્યાંથી તમે કાર્ડ લીધું છે એ કંપની ત્યારે કરી દેશે તમારું પેમેન્ટ, અને અમુક ટાઈમ પીરિયડ સુધી, ફોર એક્ઝામ્પલ 30 days પછી તમારા એકાઉન્ટમાંથી એ અમાઉન્ટ કટ થઈ જશે, ઇમિડિયેટલી કટ નહીં થાય. One important thing to be noted here is that the holder can buy things on credit card, but again that payment which she makes will also have a prefixed limit. અને એની
જ્યારે તમે એક વસ્તુ આમાં ખાલી ધ્યાન રાખવાની રહેશે કે તમે જે પણ વસ્તુ ક્રેડિટ કાર્ડ ઉપરથી ખરીદો છો, બાય કરો છો, તો તમારી પાસે એક પ્રી ફિક્સ લિમિટ હોવી જોઈએ. ઇફ ધ અમાઉન્ટ ગોઝ બિયોન્ડ ધ લિમિટ, પણ તમારી જે લિમિટ છે એની કરતા વધારે તમારે અમાઉન્ટ જાય છે, તમે જે પણ વસ્તુ પરચેસ કરો છો, તમારા કાર્ડની લિમિટ ફોર એક્ઝામ્પલ 10,000 છે, તો 10,000 ની તમે એમાં પરચેસ કરી શકો છો. એની કરતા વધારે અમાઉન્ટની પરચેસ એમાં કાર્ડમાંથી તમે ન કરી શકો. Then the bank will not sanction the additional amount. The holder has to arrange for the surplus amount. તો એમાં કંઈક એડિશનલ અમાઉન્ટ કરીને સરપ્લસ અમાઉન્ટ કરીને અરેન્જ કરાવી, જે બેંક છે એને અરેન્જ ન કરાવી દે. તમારે જે લિમિટ છે ત્યાં સુધીનો પેમેન્ટ કરી દેશે, એના પછીના જે સરપ્લસ અમાઉન્ટ હશે એ તમારે જ પે કરવાનું આવશે. Every card issued by the bank or non-banking finance company will be supported by a credit card company and card networks such as Visa, MasterCard, Capital One, American Express, etc., which are used all over the world. જે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે તમને બેંકથી યા નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીથી, will be supported by a credit card company and ક્રેડિટ કાર્ડ કંપનીને સપોર્ટ કરતો હોય છે, એન્ડ કાર્ડ નેટવર્ક, અને એનું જે કાર્ડ તે અલગ અલગ ટાઈપના હોય છે. કયા કયા હોય છે? વિઝા કાર્ડ હોય છે, માસ્ટર કાર્ડ છે, કેપિટલ વન છે, અમેરિકન એક્સપ્રેસ છે. અલગ અલગ ઘણા બધા ટાઈપ્સના કાર્ડ આવે છે જે ઓલ ઓવર ધ વર્લ્ડ, મીન્સ વર્લ્ડમાં ગમે જગ્યા તમે એનું યુઝ કરી શકો છો. હવે સેકન્ડ પોઈન્ટ, વર્કિંગ પ્રોસેસ ઓપરેશન્સ ઓફ ક્રેડિટ કાર્ડ. તો આવી રીતે તમારે પોઈન્ટ છે. જો ઓથરાઇઝેશન છે, અહીંયા કાર્ડ સ્કીમ છે, એક્વાયરર છે, રિટેલર છે, પછી અહીંયા કાર્ડ હોલ્ડર છે અને ઇસ્યુઅર્સ છે. મીન્સ ટોટલ તમારે કેટલા પોઈન્ટ છે? 5. તમારી આખી આ ઓપરેશન છે, મીન્સ વર્કિંગ પ્રોસેસ છે. તો સૌથી પહેલો પોઈન્ટ તમારે ક્યાંથી સ્ટાર્ટ થશે? કાર્ડ હોલ્ડર, કોની પાસે કાર્ડ છે, પછી રિટેલર આવશે, પછી એક્વાયરર આવશે, પછી કાર્ડ્સની સ્કીમ્સ આવશે અને ઇસ્યુઅર્સ આવશે. બરાબર? તો સૌથી પહેલો પોઈન્ટ હવે આપણે કયો આવશે? કાર્ડ હોલ્ડર ઓનર. The very first step in conducting credit card transaction is initiated by the card holder when after shopping he/she present the card for settlement instead of paying direct cash. તો સૌથી પહેલો પોઈન્ટ શું આવે છે? ફર્સ્ટ સ્ટેપ શું આવે છે કે એ કેશની જગ્યા જે કાર્ડ હોલ્ડર છે એ પોતાના ક્રેડિટ કાર્ડનો યુઝ કરે છે. The card holder present the card issued by the banks or financial institute to the shopkeeper. જે કાર્ડ હોલ્ડર છે present the card issued by the bank or financial institute to the shopkeeper. એ પોતાના કાર્ડ જે એની પાસે છે, જે બેંક યા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એને ઇસ્યુ કર્યું છે, એ શોપકીપરને દેખાડે છે યા બતાવે છે. The shopkeeper will then place the card on the terminal. જે શોપકીપર છે એ કાર્ડને ટર્મિનલ ઉપર પ્લેસ કરે છે. ઓર જનરલી વી સી હિમ સ્વાઇપિંગ ધ કાર્ડ થ્રુ ધ ટર્મિનલ, યા જનરલી આપણે શું જોવી છે કે કાર્ડને સ્વાઇપ કરે છે. એન્ડ વિલ આસ્ક ધ કાર્ડ હોલ્ડર ટુ પંચ ઇન ધ પાસવર્ડ, અને પછી શું કહે છે કાર્ડ હોલ્ડરને કે તમે તમારું પાસવર્ડ એમાં નાખો, પંચ કરો. ધ કસ્ટમર વિલ પુટ ઇન ધ યુનિક પિન ઇન ધ ઓર્ડર. The customer will then put in the unique pin in order to proceed with the transaction. એ પોતાનો પિન એમાં નાખે છે, જે એને એક પિન, યુનિક પિન મીન્સ બધાના કાર્ડ હોલ્ડર જેટલા હશે બધાના પિન અલગ અલગ હોય છે, તો એ પોતાનો પિન એમાં નાખે છે અને પછી પ્રોસીડ કરે છે ટ્રાન્ઝેક્શનને. આફ્ટર ધ ઓથરાઇઝેશન ફ્રોમ ધ કાર્ડ હોલ્ડર, a receipt will generated which the card holder keep for future reference. તમે એમાં પ્રોસીડનું બટન દબાવશો તો એના પછી એક એમાંથી રિસિપ્ટ નીકળે છે જે તમે પેમેન્ટ કર્યું હશે એની,
પછી તમે એને ફ્યુચર રિફરન્સ માટે પોતાની પાસે રાખી શકો છો. બરાબર. સેકન્ડ વન, retailer, merchant oblique shopkeeper. So a retailer is a person or an institute who sells goods or services to the customer. રિટેલર કોને કહેવામાં આવે છે? એક પર્સન છે જે ગુડ્સ કે સર્વિસીસ કસ્ટમરને પ્રોવાઈડ કરે છે યા સેલ કરે છે. ઇન ધીસ કેસ ધ કાર્ડ હોલ્ડર, ધ રિટેલર, the retailer, after the authorization from the cardholder, send the details of the customer's purchase to the bank, who will then process the transaction and will send the detail to the same to the relevant card issuer for the authorization and settlement. આમાં પ્રોસેસમાં શું થાય છે કે જ્યારે તમે કાર્ડને સ્વાઇપ કર્યું તો બરાબર જે જ્યાં સ્વાઇપ થયું એનાથી એના એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ધ રિટેલર આફ્ટર ધ ઓથરાઇઝેશન ફ્રોમ કાર્ડ હોલ્ડર, જ્યારે તમે એમાં પિન નાખ્યું, સેન્ડ ધ ડિટેલ ઓફ ધ કસ્ટમર્સ પરચેસ ટુ ધ બેંક, એને જે પણ વસ્તુ પરચેસ કરી હશે જેટલા એમાઉન્ટની, તો એ બેંકમાં એની ડિટેલ થાય છે, પછી એની પ્રોસેસ થાય છે and will send the detail of the same the relevant card issuer for the authorization and settlement. પછી એ ડિટેલ બધી એના મોબાઈલમાં જ્યાંથી એને જેનાથી એને નાખ્યું હશે, લિંક કર્યું હશે, એની પાસે બધી વસ્તુ ડિટેલમાં કાર્ડ ઇશ્યુઅર પાસે આવી જાય છે અને શોપકીપર પાસે પણ આવી જાય છે કે એના એકાઉન્ટમાંથી શોપકીપરના જે એકાઉન્ટ છે એનામાં રૂપિયા આવી ગયા છે. જે કાર્ડ જે બેંકનું છે કસ્ટમર પાસે એ સ્વાઇપ કરે છે, કાર્ડ હોલ્ડર એમાં પિન નાખે છે, પછી એના એકાઉન્ટમાંથી જે શોપકીપરનો એકાઉન્ટ છે એમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. Acquirer. An acquirer is generally the banker of the merchant who is responsible for receiving the transaction detail from the retailer's terminal and pass it to the card issuer through card scheme for authorization and completing the process of the transaction. એ બેન્કર હોય છે જે રિસ્પોન્સિબલ હોય છે બધા ટ્રાન્ઝેક્શન્સ અને એની ડિટેલ માટે. જ્યાં જ્યાં કાર્ડ તમે સ્વાઇપ કર્યું તો તમારા એકાઉન્ટમાંથી જ્યાં તમે કાર્ડ સ્વાઇપ કરો છો અહીંયા ટ્રાન્ઝેક્શન માટે થઈને જે પણ પ્રોસેસ હોય છે એ બેન્કર કરે છે તમારા એકાઉન્ટ થ્રુ. ધ એક્વાયરર વિલ ડુ ધ કાર્ડ ટ્રાન્ઝેક્શન સેટલમેન્ટ, એમાં તમે જેટલા ટ્રાન્ઝેક્શન્સ કર્યા હોય એનું સેટલમેન્ટ કરે છે. એન્ડ વિલ ક્રેડિટ ધ રિટેલર બેંક એકાઉન્ટ, અને એ જ્યાં જે શોપમાંથી તમે પરચેસ કર્યું છે એ એકાઉન્ટમાં ક્રેડિટ કરે છે with the amount transaction within 2 to 4 working days. એ 2 થી 4 દિવસમાં એનો આવી જાય છે રૂપિયા, એના જે મની હોય છે. Card schemes. Fourth point. Card schemes are the institute or organization who regulate, manage and control the operations and clearing of credit card settlement transaction according to the card schemes rules and regulation. Card schemes are the institutes છે, organizations છે, who regulate, જે regulations એને ચલાવે છે, મેનેજ કરે છે, કંટ્રોલ્સ કરે છે, એન્ડ ક્રેડિટ કાર્ડના ક્લિયરિંગ મીન્સ ક્રેડિટ કાર્ડનું બધું સેટલમેન્ટ, બધું એના જે ટ્રાન્ઝેક્શન્સ હોય એ બધું એમાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ થ્રુ એને સેટલ કરે છે. These organizations are responsible for passing the transaction detail from the acquirer to the card issuer and then passing the payment bank to the acquirer, who then has to authorization and also responsible to pay this account to the retailer. Means જે આખી પ્રોસેસ છે કે તમે તમારી પાસે કાર્ડ છે, તમે કાર્ડ સ્વાઇપ કર્યું, પછી એમાંથી બેંક પાસે ગયું, મીન્સ એક્વાયરર પાસે ગયું, પછી એક્વાયરર એમાં તમારા એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન જે રિટેલર છે એના એકાઉન્ટમાં કર્યું. તો એ આખી જે રિસ્પોન્સિબિલિટી છે એ બધું શેના ઉપર આવે છે? એક્વાયરર પાસે આવે છે. Visa card, Maestro, MasterCard, American Express, Diner Club, JCB, etc. are some of the popular card scheme operator across the globe.
આજે બધા પોપ્યુલર કાર્ડ સ્કીમ્સ છે, કઈ કઈ છે? વિઝા કાર્ડ છે, મેસ્ટ્રો છે, માસ્ટર કાર્ડ છે, અમેરિકન એક્સપ્રેસ છે, ડાયનર ક્લબ છે, જેસીબી છે, ઇટીસી. આ બધા તમારે પોપ્યુલર કાર્ડ સ્કીમ્સ છે, જે તમે ગ્લોબમાં મીન્સ આખા વર્લ્ડમાં ગમે જગ્યા એ કાર્ડનો યુઝ કરી શકો છો. લાસ્ટ વન તમારો issuers. Issuer is the banker or any financial institute that provide the facility of payment via using credit card to their customers. Issuers કોણ હોય છે? જે બેન્કર્સ હોય યા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે, જે તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે તમે ક્રેડિટ કાર્ડ થ્રુ પેમેન્ટ કરી શકો. The issuing bank has the responsibility to authorize the transaction mode by the cardholders. એની રિસ્પોન્સિબિલિટી હોય છે કે તમારે ટ્રાન્ઝેક્શન મોડ મતલબ તમારે ચેક કરતા રહેવાનું એન્ડ રિલીઝ ધ પેમેન્ટ બાય ડેબિટિંગ ધ ફંડ્સ ઓર એડવાન્સિંગ ધ ફંડ ટુ ધ રિલિવેન્ટ કાર્ડ હોલ્ડર. તમારે એનું જે લિમિટ હોય એ ચેક કરતા રહેવાનું, જ્યાં પેમેન્ટ કરે છે એ બધું તમારે રિલીઝ કરવાનું રહેશે, ત્યાં પેમેન્ટ કરવાનું છે, જે રિટેલરમાં અહીંયા તમારે પેમેન્ટ કરવાનું રહેશે. જે પણ વસ્તુ હોય એ બધું તમારે બેંકને જોવાનું આવે છે, એની રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. તો આ વિડીયો લેક્ચર તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. આ વિડીયો લેક્ચરમાં આપણે કયો ટોપિક ડિસ્કશન કર્યો છે? ક્રેડિટ કાર્ડ ઓબ્લિક ડેબિટ કાર્ડ. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સ્માર્ટ કાર્ડ એન્ડ ઇલેક્ટ્રોનિક ફંડ્સ ટ્રાન્સફર મીન્સ EFT આ બે ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.